નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એના આઈએમપી સૂત્ર એટલે કે થિયરી કે ચેપ્ટર 13 માં તમારે કેવા કેવા સૂત્રો આવે, બરાબર, શું પૂછાય એના વિશે ટોટલી માહિતી, બરાબર. તો ચેપ્ટર 13 નો આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો છે અને ચેપ્ટર 13 દરેક પરીક્ષામાં 16 માર્ક્સનું પૂછાય, પ્રથમ, સેકન્ડ અને વાર્ષિક અને બોર્ડની પરીક્ષામાં, બરાબર. તો આ ચેપ્ટર તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને હવે ખબર પડી જશે. ચેપ્ટર 13 અને ચેપ્ટર 14 ગણિતમાં તમને એક પણ ચેપ્ટર ના આવડે ચાલે, પણ આ 13મું અને 14મું આવડવું જોઈએ. 13મું આંકડાશાસ્ત્ર અને 14મું સંભાવના. આ બે ચેપ્ટર તમે કરો એટલે 30 માર્ક્સ તમારું રોકડા મળે. 28 માર્ક્સે પાસ થવાય, 30 માર્ક્સ તમને મળે. તો ખાસ આ ચેપ્ટર કરી નાખજો, બરાબર. આ ખાલી ઇન્ટ્રોડક્શન એટલે થિયરીનો વિડીયો છે. હું તમને દરેક દાખલા શીખવાડવાનો છું, બરાબર. આ ખાલી ઇન્ટ્રોડક્શન વિડીયો છે, તો આનું ધ્યાન રાખજો. તો આમાં 3 પ્રકારના દાખલા આવે કે મધ્યકને x બાર કહેવાય, બહુલક એને ઝેડ કહેવાય અને મધ્યસ્થ એને એમ કહેવાય, બરાબર. આ 3 પ્રકારના દાખલા આવે એ આપણે આગળ નવા વિડીયોમાં જોઈશું, પણ આજે ખાલી થિયરીની માહિતી આપે. જુઓ, તો મધ્યકમાં 3 પ્રકારની રીતો છે. એક સીધી રીત, બીજી ધારેલ મધ્યકની અને ત્રીજી પદ વિચલનની. આ 3 પ્રકારની રીતો છે. એમાં પહેલી છે કે સીધી રીત. સીધી રીતને બીજું કહેવાય પ્રત્યક્ષ રીત. કઈ કહેવાય? તો કે પ્રત્યક્ષ રીત. એનું સૂત્ર છે સીધી રીત માટેનું કે x બાર બરાબર, એનું સીધી રીતનું સૂત્ર છે, સોરી મિત્રો, x બાર બરાબર સિગ્મા fi અને સિગ્મા કહેવાય. આ w છે ને ઊંધા જેવો, અને સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. આ પ્રત્યક્ષ એટલે સીધી રીતનું સૂત્ર છે કે x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. બીજી રીત છે કે ધારેલ મધ્યકની. તેનું સૂત્ર છે કે x બાર બરાબર, આને x બાર કહેવાય, તમને ખબર છે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ભાગ્યા સિગ્મા fi. આ બીજી રીત છે. હવે ત્રીજી રીત જુઓ કે પદ વિચલનની રીત. પદ વિચલન એટલે કે મોસ્ટ ટાઈમ્પી રીત. આના મોસ્ટ ટાઈમ્પી રીત કહેવાય કે દરેક એક્ઝામમાં તમને પદ વિચલનની રીતના દાખલા જોવા મળશે, બરાબર. તો આ રીત તમને ખાસ આવડવી જોઈએ, પદ વિચલનની. એનું સૂત્ર છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h, બરાબર. આ બધી માહિતી તમને આવડે, ખબર નહીં પડે, હવે ખાલી તમે સૂત્ર યાદ રાખો. જ્યારે પણ આ દાખલા તમને બોર્ડ પર ચલાવીશ ત્યારે તમને બધી ખબર પડશે કે x બાર કોને કહેવાય, a કોને કહેવાય, સિગ્મા કોને કહેવાય, fi di કોને કહેવાય, બરાબર. આ બધું તમને ત્યારે ખબર પડશે. હવે પદ વિચલનની રીતમાં કેવું આવે તમને કહી દો. તેમાં વર્ગ હોય ને, કે વર્ગ સમાન હોય. વર્ગ એટલે કેવા? તો કે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 આ વર્ગ કહેવાય. આ વર્ગ કેવા હોય? કે સમાન હોય. અને ધારેલ મધ્યકમાં કેવું છે? તો કે વર્ગ અલગ હોય, એટલે કે 0 થી 5 હોય, 5 થી 15 હોય, 20 થી 50 હોય, આ રીતે અલગ હોય, બરાબર. તો પદ વિચલનની રીતમાં આપણે યાદ રાખવાનું કે વર્ગ સમાન હોય. આમાં લગભગ સીધી રીતનો દાખલો 1 કે 2 જ છે, લગભગ એક જ છે, 8મો કેવો દાખલો. અને ના, લગભગ 8મો દાખલો ધારેલ મધ્યક રીતનો છે. બાકીના બધા દાખલા, મધ્યકના બધે દાખલા આપણે પદ વિચલનની રીતે શીખવાના છીએ. એટલે કે આ રીત, બરાબર. એટલે મોસ્ટ ટાઈમ્પી સૂત્ર અને મોસ્ટ ટાઈમ્પી રીત યાદ રાખજો પદ વિચલનની, બરાબર. તો આ તું મધ્યક માટે 3 રીતો, બરાબર. હવે જોઈએ આપણે બહુલક માટે, બરાબર મિત્રો. તો જુઓ બહુલક માટે. તો બહુલક આ વિભાગ સીમાં તમારે પૂછાય. બહુલકનો દાખલો વિભાગ સીમાં આવે. દરેક એક્ઝામમાં વિભાગ સીમાં તમારે આવે. તો બહુલકને ઝેડ કહેવાય. તો ઝેડ બરાબર l પ્લસ f1 માઇનસ f0. fi નથી કે fo નથી, હા, ધ્યાન રાખજો. f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. ધ્યાન રાખજો, f1 કે fi કે fo નથી, f1 ને f0 છે, બરાબર. તો આ છે બહુલકનું સૂત્ર. વિભાગ સીમાં બહુલકનો દાખલો પૂછાય અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવાનો. જ્યારે આપણે દાખલા ચલાવીશું ત્યારે તમને બધું ખબર પડશે કોને શું કહેવાય, બરાબર. આ ખાલી મેં ઉપર છેલ્લી તમને માહિતી આપી છે, તો ધ્યાન રાખજો. તો લને શું કહેવાય? તો કે લને બહુલક વર્ગની અધસીમા. અધસીમા એટલે સમજો, ઉદાહરણ તરીકે 0 થી 5, તો 0 એને અધસીમા કહેવાય અને 5 ને ઉર્ધ્વસીમા. ઉદાહરણ તરીકે બીજું શું જુઓ કે 15 થી 25, તો 15 એટલે આગળની સંખ્યાને અધસીમા કહેવાય અને પાછળની સંખ્યાને ઉર્ધ્વસીમા કહેવાય, બરાબર. એટલે કે l એટલે બહુલક વર્ગની અધસીમા, f1 ને બહુલક વર્ગની આવૃત્તિ કહેવાય, બરાબર. આ બધું જ્યારે આપણે જોઈશું ત્યારે તમને વધારે ખબર પડશે. f0 એટલે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ,
F2 એટલે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, અને h એટલે કે વર્ગ લંબાઈ, એટલે કે અંતર કેટલું છે એ જોવામાં આવે અને h કહેવામાં આવે, બરાબર. તો આ ખાલી આપણે ધ્યાનમાં રાખો કે બહુલકને z કહેવાય, આ બહુલકનું સૂત્ર છે, આ બધાને શું કહેવાય, બરાબર. જ્યારે આપણે દાખલો ચલાવીએ ત્યારે તમને પ્રોપર ખબર પડશે. હવે જોઈએ આપણે ત્રીજી રીત કે મધ્યસ્થની રીત, બરાબર. તો મધ્યસ્થની રીત પણ આપણે જોઈ લઈએ. તો આ છે મધ્યસ્થની, મધ્યસ્થ, બરાબર. મધ્યકને x બાર કહેવાય અને મધ્યસ્થને m કહેવાય. તો મધ્યસ્થ માટે પણ બે રીતો છે કે વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ. તો વર્ગીકૃત એટલે તો જો વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ એ આપણે વિભાગ ડીમાં આવશે, એટલે કે 4 માર્ક્સનો દાખલો, 2 દાખલા પૂછાય, બરાબર. અને એમાંથી એક અથવા હોય ને એક અથવા સિવાયનો હોય. ફરજિયાત કે વિભાગ ડીમાં મધ્યસ્થનો દાખલો પૂછાય અને વર્ગીકૃત માહિતીનો દાખલો પૂછાય. તો એનું સૂત્ર છે કે m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. fને કહેવાય આવૃત્તિ અને cfને કહેવાય સંચય આવૃત્તિ, બરાબર. આ બાકીનું આપણે જ્યારે દાખલો ચલાવીએ ત્યારે જોઈશું. બીજું છે કે અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ. એમાં કેવું તો કે એમાં 2 પ્રકારના સૂત્ર છે કે જ્યારે અયુગ્મ સંખ્યા હોય ત્યારે, અયુગ્મ એટલે કે 1, 3, 5, 7, અયુગ્મ એટલે એકી સંખ્યા. જ્યારે પણ એકી સંખ્યા આપી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે m બરાબર n+1/2મું અવલોકન, અને જ્યારે યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા આપી હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય કે m બરાબર n/2મું અવલોકન વત્તા n/2 + 1મું અવલોકન ભાગ્યા 2. અને જ્યારે વર્ગ આપ્યો હોય, વર્ગ એટલે મેં તમને આગળ વાત કરી કે 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 આના વર્ગ કહેવાય. જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય, પહેલા સૂત્રનો વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ. એટલા માટે કીધું છે કે વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ. અને જ્યારે વર્ગ ના આપ્યા હોય અને ખાલી સંખ્યા આપી હોય તો આ બંને સૂત્રનો ઉપયોગ થાય. અયુગ્મ માટે એટલે કે એકી સંખ્યા માટે આ સૂત્રનો અને બેકી સંખ્યા માટે આ સૂત્રનો ઉપયોગ થાય, બરાબર. પણ એમાં પણ શું કરવાનું તો કે પહેલાં આપણે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની અને પછી એનો દાખલો ગણવાનો. જો આ બંને રીતના દાખલા તમને ટેક્સ્ટ બુકમાં એટલે બુકમાં આપ્યા જ નહીં, બરાબર. એટલે આપણે જાતે સંખ્યા બનાવીને ગણવાના છે, બરાબર. તો ધ્યાન રાખજો. અને આ બંને એક વાક્યમાં પૂછાય જ છે, એક શોર્ટ વાક્યમાં, બરાબર ને. ખાસ ધ્યાન રાખજો. હવે છેલ્લામાં છેલ્લું સૂત્ર છે મોસ્ટ ટાઈમલી સૂત્ર, કે આ સૂત્ર પરથી દાખલો પૂછાય. વિભાગ બીમાં આ સૂત્ર પરથી દાખલો પૂછાય કે બહુલક z બરાબર 3m - 2x બાર. 3m એટલે 3 મધ્યસ્થ ઓછા 2x બાર એટલે 2 મધ્યક, બરાબર. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વિભાગ બીમાં દાખલો ગણવાનો છે. તો આ મિત્રો ધોરણ 10 આ ગણિતનો આપણે ઇન્ટ્રોડક્શનનો વિડીયો, બરાબર, ચેપ્ટર 13નો. બીજું કે પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાનું મેં ગણિતનું પેપર સોલ્યુશન મૂક્યું છે, તો એ પણ તમે ખાસ જોઈ લેજો, તો તમને અંદાજ આવશે કે કેવા દાખલા પરીક્ષામાં પૂછાયેલા છે, બરાબર. અને તમે ટૂંક જ સમયમાં 3-4 દિવસમાં ધોરણ 10નું ગણિતનું અને વિજ્ઞાનનું મોસ્ટ ટાઈમપી દાખલાઓનું અને મોસ્ટ ટાઈમપી પ્રશ્નોનો વિડીયો તમને મળી જશે, તો એ પણ ખાસ જોઈ લેજો. બીજું કે ધોરણ 10ની બ્લુપ્રિન્ટ પણ આવશે કે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય અને કેવું પૂછાય, વિભાગ A, B, C અને Dમાં કેવા દાખલા પૂછાય, કેટલા માર્ક્સનું પૂછાય અને શું પૂછાય, આ બધું એનું બ્લુપ્રિન્ટ તમને 2-3 દિવસમાં મળી જશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો. તો થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.